દેવાધિદેવ પરમ તારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના. સદગુરુદેવ પૂજ્યપાદ અરવિંદશ્વરી દાદાના ચરણોમાં વંદના. સ્વાનુભૂતિ માટે સાક્ષી ભાવ અને સમર્પિતતા બે અનિવાર્ય રૂપે આવશ્યક છે એમ પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબ પરમ તારક સુવિધિનાથ પ્રભુના સ્તવનમાં કહે છે. સાક્ષી ભાવના 5 ચરણો છે. પહેલું ચરણ પૂદગલ અનુભવ ત્યાગ, અને એમાં આપણે જોતા હતા કે વિચાર પણ પૂદગલ છે, તો એના પણ અનુભવનો ત્યાગ થવો જોઈએ. કોક વિચાર અશુભ ક્યારેક આવી ગયો, જોવાઈ ગયો, એની અસર તમારા ઉપર ન હોય. એટલે વિચાર દૃશ્ય કોટીમાં જાય, તમે દ્રષ્ટાની કોટીમાં. અને આ પ્રક્રિયા જો ઊંડાણથી તમે કરી શકો તો વિચાર મુક્તિ તમારા માટે દૂરની ઘટના નથી. આપણી તો પરંપરા જ રહી છે વિકલ્પ મુક્તિની, વિચાર મુક્તિની. પહેલા મેં કહેલું, ઇરિયા સમિતિનું પાલન તમે કરો, નિર્વિકલ્પ દશા કેટલી ઘૂંટાય બોલો તો. તમે પણ 99 યાત્રા ક્યારેક કરો, રોજ ગિરિરાજની 2 કે 3 યાત્રા તમે કરો, અને એ ઇરિયા સમિતિ પૂર્વક કરો તો નિર્વિકલ્પ દશા આવી જાય. એ વખતે ઇરિયા સમિતિનું પાલન જો કરવું છે તો માળા તમે ગણી શકો નહીં, વાતચીત તો કોઈની જોડે ન જ કરી શકો, શુભ વિચાર પણ તમારે એ વખતે કરવાના નથી. શુભ વિચાર એ પણ સ્વાધ્યાય છે, અનુપ્રેક્ષારૂપ. હવે શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું, 5 પ્રકારના સ્વાધ્યાયને છોડીને ઇરિયાપૂર્વક જવું તે ઇરિયા સમિતિ છે. તો ઇરિયા સમિતિ આવી જાય, નિર્વિકલ્પ દશા આવી ગઈ. બીજી એક મજારી સામાચારી છે, તથાકાર સામાચારી. તમારા માટે પણ છે, અમારા માટે પણ છે. તથાકાર સામાચારી ગીતાર્થ ગુરુએ જે પણ આજ્ઞા આપી તેનો સ્વીકાર અને નિર્વિકલ્પ સ્વીકાર. ગીતાર્થ ગુરુ જ્યારે તમને આજ્ઞા આપે ત્યારે એનો તમારે નિર્વિકલ્પ સ્વીકાર કરવાનો છે. જો વિકલ્પ આવી ગયો, વચ્ચે વિચાર આવી ગયો, તમે આજ્ઞાના પાલક તરીકે રહેતા નથી. તથાકાર સામાચારી તમારી પાસે રહેતી નથી. શાસ્ત્રમાં એક ઘટના આવે છે. સવારે શિષ્યો વંદન માટે આવેલા. રોજના પ્રમાણે ગુરુએ પૂર્વબદ્ધ એકાશાનું પચખાણ આપ્યું. એ પછી 8, 8:30, 9 વાગે સમાચાર આવ્યા કે 7-8 ગૌ દૂર એક ગામમાં મારા સાહેબ છે અને ત્યાં સેવાની અત્યંત જરૂરિયાત છે. એ બીમાર એકદમ પડી ગયા છે, બીજું કોઈ સેવા કરી શકું એવું છે નહીં. એ વખતે ગુરુદેવ 2 શિષ્યોને બોલાવે છે અને કહે છે કે પોરશીનો ટાઈમ થઈ ગયો છે, પોરશી પચખાણો પારી વાપરી તમે અહીંથી ચાલ્યા જાઓ, તમારે આ ગામ જવાનું છે. રસ્તો એટલો લાંબો હતો અને વચ્ચે જંગલ હતું કે પૂર્વબદ્ધ એકાષ્ટો કરીને 2 જણા જાય ને તો રાત સુધી પહોંચે નહીં, અંધારું થઈ જાય, અને અંધારું થાય પાલવે નહીં, અને જંગલનો મામલો હતો. તો ગુરુ કહે છે પોરસીએ પચખાણ પારી વાપરી તમે નીકળી જાઓ. આપણે બધું શું કરીએ? કદાચ ગુરુની જવાની આજ્ઞાને સ્વીકારી પણ લઈએ એકવાર. સાહેબજી, મને તો ઉપવાસ સાથે આવું ચાલવાની ટેવ છે, મારું પૂરી એકાશનું શા માટે તોડાવો છો?
એકાષ્ટાંગ બદલે ઉપવાસનું પચખાણ મને આપી દો, હું અત્યારે જ જતો રહું. હવે બે જણા અત્યારે વિહાર કરીને જતા રહીએ. નહીં, તમારે ઉપવાસ કરવો કે ના કરવો ગુરુ નક્કી કરે, તમે કેવી રીતે નક્કી કરો? એ બંને શિષ્યો એ વખતે પુરસી પચખાણ પારી વાપરી અને ગુરુની આજ્ઞા પ્રમાણે નીકળી જાય છે. મારી અને તમારી સાધના આટલી સફળ કેમ ન થઈ? મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? કારણ એક જ છે, સદગુરુનું આજ્ઞા પાલન આપણી પાસે હતું નહીં. એક વાત સ્પષ્ટ યાદ રાખો, સદગુરુના સાનિધ્ય વિના સાધના યોગી છે જ નહીં. સાધના એ જ જે સદગુરુ તમને આપે. તમારી પાસે સદગુરુનું સાનિધ્ય નથી, સદગુરુની નિશ્રા નથી, અરે સદગુરુની આજ્ઞાકારિતા નથી, તો તમારી પાસે સાધના કઈ? એટલે હું પણ અગણિત કાળથી સાધના કરતો આવ્યો, મારો મોક્ષ કેમ ન થયો? મને સ્પષ્ટ લાગે છે કે સદગુરુના ચરણોમાં હું ઝૂકી ન શક્યો, સદગુરુએ આપેલી સાધનાને હું સ્વીકારી ન શક્યો, માટે મારો સંસાર ચાલુ રહ્યો. તો તથાકાર સામાચારી તમને નિર્વિકલ્પ બનાવી નાખે. શ્રાવક અને શ્રાવિકા વર્ગ માટે પણ સાધનાના સંદર્ભમાં તો સદગુરુ આજ્ઞા એ જ મહત્વની છે. 4 કલાક સાધના કરવી છે કે 7 કલાક સાધના કરવી છે, સાધના કઈ રીતે કરવી, કેવી રીતે કરવી, આ બધું સદગુરુ તમને નક્કી કરી આપશે. તમારી ઈચ્છાને સાધના માર્ગમાં કોઈ અવકાશ નથી. જૈન આશ્રમમાં તો શરૂઆતમાં તકતી લગાવે છે એ લોકો, નો માઇન્ડ પ્લેસ. તમારી બુદ્ધિને લઈને, તમારી ઈચ્છાને લઈને અહીંયા આવતા નહીં. નો માઇન્ડ પ્લેસ. સાધના માર્ગમાં ન તો તમારી બુદ્ધિનું કોઈ પ્રયોજન છે, ન તમારી ઈચ્છાનું કોઈ પ્રયોજન છે. ડોક્ટર પાસે તમે ગયા, ડોક્ટરને સલાહ આપશો, સાહેબ આને બદલે આ દવા લો તો કેવું સારું મારા માટે? અથવા ઈચ્છા વ્યક્ત કરશો કે સાહેબજી મારી ઈચ્છા તો ઇન્જેક્શનના કોર્સને કરવાની છે, મારે દવા લેવી નથી, ઓપરેશન પણ કરાવવું નથી, મારે માત્ર ઇન્જેક્શનનો કોર્સ 3 દિવસનો લેવો છે. આવી ઈચ્છા વ્યક્ત કરશો? ન બુદ્ધિ ચાલે ત્યાં તમારી, ન ઈચ્છા ચાલે તમારી, ત્યાં તમે માઇન્ડલેસ, ચોઇસલેસ થઈ જાઓ છો. અહીં કેમ થઈ શકતા નથી? ત્યાં તમારે નિરોગી થવું છે. આ લક્ષ્યાંક છે તમારી પાસે, અહીંયા કોઈ લક્ષ્યાંક નથી. તમારી બધાની સાધનાને લક્ષ્યાંક મળ્યું છે. બોલો, 50 વર્ષના સૈવી જીવનની ઉજવણી કદાચ શિષ્યાઓ કરે કે શિષ્યો કરે, ગુરુની આંખમાં આંસુ હોય અને એ વખતે ગુરુ બોલી શકે કે તમે 50 વર્ષના સૈવી જીવનની મારી ઉજવણી કરો છો, 1 વર્ષનો નિશ્ચય સંયમ પર્યાય મારી પાસે નથી. આ તો ખાલી વ્યવહાર સંયમ પર્યાયની વાત છે. નિશ્ચય સંયમ પર્યાય ક્યાં છે મારી પાસે? 1 વર્ષનો પણ નિશ્ચય સંયમ પર્યાય મારી પાસે નથી. મહોપાધ્યાય યશોવીય મહારાજે પંચવિંશતિકામાં કહ્યું, 1 વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થાય ત્યારે શું થાય? જાગ્રત ત્યાત્પરિતે નિત્યમ બહિર્ભાવેષુ શેરતે ઉદાસતે પરદ્રવ્યે લીયંતે સ્વગુણામૃતે. 1 વર્ષનો અમારો નિશ્ચય દીક્ષા પર્યાય થાય તો અમે સતત આત્મભાવમાં જાગૃત હોઈએ, પરભાવને વિશે અમે સંપૂર્ણ ત્યાં સુષુપ્ત હોઈએ અને પરદ્રવ્યોને વિશે અમે ઉદાસીન હોઈએ. પરભાવ એમાં તો જવાનું જ નથી. પરદ્રવ્યનો ઉપયોગ તમે કરી શકો છો, વસ્ત્ર તમે વાપરી શકો છો, ભોજન તમે લઈ શકો છો, પણ એમાં રાગદ્વેષ આવે તો પરભાવ આવી ગયો.
પરભાવમાં સુષુપ્તિ, પરદ્રવ્યોમાં ઉદાસીન દશા અને પછી સ્વગુણોની ધારામાં પ્રવાહિતતા. 1 વર્ષના નિશ્ચય દીક્ષા પર્યાયે આટલું મળી શકે છે. મારા શિષ્યો કદાચ ઈચ્છા કરે હું તો ના જ પાડી દઉં કે ભાઈ યશોવિજયનો નિશ્ચય દીક્ષા પર્યાય 1 વર્ષનો બી નથી. એટલે 60 વર્ષથી 62 વર્ષથી ઉજવણી જે છે નકામી છે. તો તથાકાર સમાચારી આપણી પાસે ન આવી માટે પ્રભુએ આપેલી સાધના પણ આપણા માટે એટલી કાર્યકર ન નીવડે. મેં પહેલા પણ કહ્યું, ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવા પણ તમે તમારી રીતે લઈ શકતા નથી. અને એટલે ચોથા સ્તવનના પ્રારંભમાં દેવચંદ્રજી મહારાજે કહ્યું, ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસરી. 2 શબ્દો વાપર્યા છે. અભિનંદન રસ રીત, પરમનો રસ અને પરમની રીત. જવાબ એ છે કે પરમનો રસ પરમની રીતે જ મળી શકે. અને પરમની રીત કઈ એ સદગુરુ તમને જણાવી શકે. તમારી બુદ્ધિ દ્વારા તમે એને જાણી શકો નહીં. પરમ રસ તમારે પીવો છે, તમારી રીતે પીવો છે કે પરમની રીતે પીવો છે? આનંદ ઘનજી ભગવંતે સ્પષ્ટ કહ્યું, સગરા હોય સો ભરભર પીવે, નગરા જાય પ્યાસા. બહુ સ્પષ્ટ વાત એમણે કરી નાખી. સગરા હોય સો ભરભર પીવે, નગરા જાય પ્યાસા. આપણી ભારતીય સંસ્કૃતિના આ 2 બહુ મજાના શબ્દો, સગરો નગરો. જેના માટે ગુરુ છે, જે ગુરુના આધિપત્ય નીચે પોતાનું જીવન ગુજારવા તૈયાર થયો છે એ સગરો, અને જેના માટે ગુરુ નથી એ નગરો. તો શું કહે છે? સગરા હોય સો ભરભર પીવે. તમે સગરા બની ગયા, સદગુરુ તમારી માથે છે, સદગુરુની આજ્ઞા પ્રમાણે તમારે જીવવું છે, તો પરમ રસના પ્યારાના પ્યારા તમને પીવા મળશે. નગરા જાય પ્યાસા. તમે નગરા છો તો તરસ્યા જ રહેવાનું છે. અનંત જન્મોથી આપણે તરસ્યા રહ્યા છીએ, કાંઠે આવીને તરસ્યા રહ્યા છીએ. પ્રભુની સાધના માર્ગમાં બહારથી પ્રવેશ મળ્યો, ભીતરથી પ્રવેશ ન મળ્યો. એટલે કાંઠે આવ્યા, તરસ્યા રહી ગયા. આ જન્મમાં શું કરવું છે? બોલો, શું કરવું છે? અનંતા જન્મોમાં જે થયું એનું રિપીટેશન આ જન્મમાં કરવું છે. માત્ર સગરા બની જવાનું, પછી પરમ રસના પ્યાલાને પહેલા તમને પીવડાવવા એ સદગુરુની જવાબદારી છે. યુ હેવ નોટ ટુ ડુ એનીથિંગ એબ્સોલ્યુટલી. તમારે કાંઈ જ કરવું નથી, બધું સદગુરુ કરશે. પણ સદગુરુ સમર્પિતતા તમારી પાસે જોઈશે. અમારી પરંપરામાં એક મજાની વાત આવે. બપોરે 3 વાગે શિષ્ય ગુરુની પાસે જાય પાણી વપરાવા માટે. ગુરુઓ એવા હતા જેમને દેહનું ભાન નહોતું, વાપરવાનો પણ ખ્યાલ ન હોય, પાણી પીવાનો ખ્યાલ ન હોય. શિષ્યો એ ખ્યાલ રાખતા, એવા ગુરુ હતા. બપોરે 3 વાગે શિષ્ય એક ગુરુને પાણી પાવા માટે જાય છે. પાત્રીમાં પાણી ભર્યું, હાથમાં લૂણું છે. ગુરુ પાસે ગયો, સાહેબજી પાણી વાપરો. ગુરુએ પાણી વાપર્યું. શિષ્યે લૂછણાથી એને લૂછી પણ નાખ્યું પાત્ર, અને પહોળું કરી એને સૂકવી નાખ્યું. એ વખતે ગુરુ કહે છે, કેવું અંધારું છે. બપોરના 3 વાગે ગુરુ કહે છે, કેવું અંધારું છે. મેઘથી ઢંકાયેલો દિવસ નથી, વાદળાવાળો દિવસ નથી, સૂરજ પ્રકાશિત છે, ઉપાશ્રયમાં અજવાળું પણ બરોબર છે,
અને ગુરુ કહે છે કેવું અંધારું છે. શિષ્ય કહે છે તહત્તી ગુરુદેવ. તમે હો તો શું કરો? સાહેબજી આઈ સ્પેશિયાલિસ્ટ બોલાવી લઉં? આપણી આંખે કઈ ઝાકપ થઈ ગઈ લાગે છે. તમે હો તો શું કરો? એ શિષ્ય તહત્તી કર્યું. તહત્તી ગુરુદેવ. અને એ વખતે ગુરુએ કહ્યું કેવું અજ્ઞાનનું અંધારું આપણી પાસે છે. પ્રભુ પૂરા લોકને ઉદ્યોતિત કરનારા અને આપણા હૃદયમાં એ પ્રભુના વચનોના પ્રકાશ પહોંચતો નથી. લોગસ તો રોજ બોલો ને તમે. લોગસ તો રોજ બોલો ને. લોગસ ઉજ્જો અઘરે. ક્યારેક અટકો ત્યાં એક વેદનાની ટીસ ઉપડે. મારા પ્રભુ કેવા? લોગસ ઉજ્જો અઘરે. પૂરા લોકને પ્રકાશિત કરનારા. તો પૂરા લોકને પ્રકાશિત કરનારા મારા પ્રભુ મારા ઘરમાં અંધારું કેમ ચાલે? શું કારણ? 800 માણસો સવારે 9 વાગે જાગે શિયાળામાં. બારી બારણા લાકડા લાવો બધા બંધ હોય. 9 વાગે ઉઠે, ઘડિયાળ જુએ નહીં. બાજુવાળાને પૂછે છે સૂરજ ઉગી ગયો? એટલે સૂરજ તો ક્યારનો ઉગ્યો. મારા રૂમમાં તો પ્રકાશ આવતો નથી. ક્યાંથી આવે પણ? કે બારી વાળા બધા બંધ રાખે છે. લોગસ ઉજ્જો અઘરે બોલતા આવી કોઈ વેદનાની ટીસ ઉપડી કે પ્રભુ પૂરા લોકને ઉદ્યોતિત કરી રહ્યા છે, પ્રકાશિત કરી રહ્યા છે. મારા હૃદયમાં અંધારું કેમ? કયા બારી બારણા વસાયેલા છે? શબ્દ જ્ઞાન તમારી પાસે છે, માહિતી જ્ઞાન તમારી પાસે છે, પરિણતિ જ્ઞાન ક્યાં છે? જ્યાં સુધી પરિણતિ જ્ઞાન નથી ત્યાં સુધી પ્રભુના આ શબ્દો પ્રકાશ રૂપે આપણી ભીતર નહીં આવે. સમાધિ શતક વાંચતો હતો, એક બહુ સરસ શબ્દ આવ્યો. હું તો અટકી જ ગયો. એ શબ્દ હતો શબ્દાંધકાર. શબ્દાંધકાર. વિચારો પડી ગયો. પ્રભુના શબ્દો હોય, સદગુરુના શબ્દો પ્રકાશ હોય. શબ્દને અંધકાર રૂપ કેમ કહ્યો? પછી સ્પષ્ટતા થઈ કે પ્રભુના શબ્દો પ્રકાશ રૂપ, સદગુરુના શબ્દો પ્રકાશ રૂપ. પણ તમારી ભીતર આવ્યા ત્યારે બુદ્ધના જીવનની એક સરસ ઘટના તમને કહું. બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું. દેવો આવ્યા. દેવોએ કહ્યું તમે ઉપદેશ આપવાનું શરૂ કરો. બુદ્ધે ના પાડી. બુદ્ધ કહે છે બોલવાનો શું અર્થ છે? બુદ્ધે એક અકાટ્ય તર્ક આપ્યો છે. બુદ્ધ કહે છે જે લોકો પામી ગયા છે પામી ગયા છે, એમને કે મારા શબ્દોની જરૂરિયાત નથી. અને જે લોકો નથી પામ્યા, અજ્ઞાનની ખીણમાં બેઠેલા છે, તેમના સુધી મારા શબ્દના પ્રકાશના કિરણો જવાના નથી. આ આપણી દશા છે. કેટલાય સદગુરુઓને સાંભળ્યા, પ્રકાશ કેટલો મળ્યો. તમે કેટલું ચાલે પ્રભુની દિશામાં હતા ત્યારે ત્યાં જ છો. તો બુદ્ધ કહે છે જે લોકો પામી ગયા છે પામી ગયા છે, એમને કોઈ મારા શબ્દોની જરૂરિયાત નથી. અને જે લોકો અંધારી ખીણમાં છે અજ્ઞાનની, એ લોકો ત્યાં જ સમળતા રહેવાના છે. મારા શબ્દના પ્રકાશના કિરણો ત્યાં સુધી પહોંચવાના નથી. અદ્ભુત વાત, આપણા માટેની વાત. ગમે એટલા જ્ઞાની ગુરુ હશે, જ્ઞાનની વાતો કરશે, તમે શું પકડવાના? તમે પકડવાના શું? ગુરુ મહારાજે આ વાત બહુ સરસ કીધું. હું પણ આમ જ માનતો છું. તારી માન્ય તારે સપોર્ટ કરવા માટે ગુરુના વચનોનો આશ્રય તો લેજે.
ગુરુ 100 વાત કીધી નહીં ગમી, એક વાત ગમી ગઈ. કેમ? હું પોતે આવું માનતો હતો. એ તારી માન્યતાને પુષ્ટ કરવા માટે ગુરુના વચનો કે તારી અનાદિની માન્યતાઓને તોડવા માટે ગુરુના વચનો? એ વખતે દેવોએ પણ સામે કહ્યું કે તમારી વાત સાચી છે, પણ જે લોકો કરીબ કરીબ તરી ચૂક્યા છે, કિનારા સુધી આવી ગયા છે અને વિભાષણમાં પડે છે સાચું શું, એવી વખતે તમારા વચનો એમના માટે પ્રકાશરૂપ થઈ પડશે. અને પછી બુદ્ધિ બોલવાનું સ્વીકાર કરે. કિનારે પહોંચેલો માણસ પણ ડૂબી શકે છે. ભગવાને ઉત્તરાયણ સૂત્રમાં ગૌતમ સ્વામીને આ જ વાત કરી. તિંડોસી અન્નવમ મહમ કિમ પુણ ચિત્તસી તીર માગવ. તિંડોસી અન્નવમ મહમ કિમ પુણ ચિત્તસી તીર માગવ. ગૌતમ, તું દરિયાને લગભગ કરી ચૂક્યો છે, કાંઠે આવીને ડૂબવાની વાત કેમ કરે છે? આપણી બધાની વાત કરું તો આપણે કાંઠે આવીને ડૂબનારા માણસ તો નથી, આપણે જોવું જોઈએ. એક સાધુ કે એક સાધ્વી એણે જે છોડ્યું છે એને આપણે નગણ્ય કહી શકીએ. સંસાર છોડો, ઉપકારી માતા પિતાના સ્નેહને છોડો, ભાઈ બહેનના સ્નેહને છોડી દેવો, આ બધું જ છોડી દેવું સહેલું નથી. પ્રભુના પ્યારા વચનો ગમે તો જ આ બધું છૂટે. એટલે કદાચ એક સાધુએ કે એક સાધ્વીએ દીક્ષા લેતી વખતે 95% સંસાર છોડી દીધો, માની શકાય, કોઈ વાંધો નથી. પણ 5%માં આપણે નાપાસ થઈએ છીએ. એટલું બધું છોડ્યું, થોડું બાકી છે, છોડી નાખો. એના માટેની પંચસૂત્રની રીત જે મેં પહેલા તમને બતાવી હતી એ જ છે, અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા. પહેલા અભિવ્રજ્યા નહીં હોય તો તમારો ત્યાગ જે છે ને એ કદાચ વ્યવસ્થિત ત્યાગ નહીં પણ હોય. અભિવ્રજ્યા પરમાત્માનું પરમ સંમોહન, એના વિના એક ક્ષણ રહેવાય નહીં, એની આજ્ઞા વિના એક ક્ષણ રહેવાય નહીં. એની આજ્ઞા એ જ મારું જીવન. ઓક્સિજન વિના હજુ રહી શકાય. તમને પ્રાણાયામનો અનુભવ હોય તો તમે ઓક્સિજન વિના 5-10 મિનિટ રહી શકો. એક સેકન્ડ પ્રભુની આજ્ઞા વિના હું ન રહી શકું. આવી અભિવ્રજ્યા જ્યારે આવે ત્યારે બધું જ છૂટી જવાનું. આજ્ઞા વિરુદ્ધનું શું રહેવાનું? અજ્ઞાનને કારણે 95% છૂટ્યા પછી જે 5% રહી જાય છે એને કારણે આપણો સંસાર પાછો આગળ ને આગળ લંબાતો જાય છે. 5% છોડી દો જે બાકી છે. ભગવાને છે ને આ સંદર્ભમાં 2 મજાના સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. એક સ્ટેટમેન્ટ 10 સૂત્રની હરિભદ્ર ટીકામાં છે, સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુત્વ. સાધુત્વ એટલે શું? સર્વ પ્રાણીઓ પ્રત્યેનો સ્નેહનો પરિણામ, બધા પ્રત્યેનો મૈત્રી ભાવનો પરિણામ. એ જ પ્રભુ ઉત્તરાયણ સૂત્રમાં 15મા અધ્યાયમાં કહે છે, મારો સાધુ કેવો હોય? અક્ષિપ્ત જીવી, અગિહે, અમિત્તે. અમિત્તે એનો કોઈ મિત્ર હોય જ નહીં. એક બાજુ શું કહ્યું? બધાની સાથે મૈત્રી ભાવ વાળો મારો સાધુ હોય. એ જ પ્રભુ કહે છે, અમિત્તે, મારા સાધુને, મારી સાધ્વીને કોઈ મિત્ર હોય જ નહીં. કેટલી સરસ વાત નીકળે છે. સ્વાર્થાધારી, રાગાધારી મિત્રતા એક સાધુને એક સાધ્વીને ક્યારે પણ ન હોઈ શકે. પણ સર્વ જીવોમાં સિદ્ધત્વ રહેલું છે. એ સિદ્ધત્વનો સ્વીકાર કરીને એના ગુણો જોડે ગુણાનુરાગના સ્તર પર તમે મૈત્રી કરી શકો છો. ગુણોના સ્તર પર મૈત્રી કરો. સ્વાર્થાધારિત કે રાગાધારિત મૈત્રી નહીં ચાલે. એકવાર અભિવૃદ્ધિ આવશે ને
તો પ્રભુનું એક એક વચન, મારા પ્રભુનું આ વચન છે. મારા પ્રભુ કે છે એક પણ મિત્ર મારે હોવો ન જોઈએ. રાગાધારિત સ્વાર્થાધારિત મિત્રતા મારી હોય જ નહીં. ચલો આજથી છોડી. મારા ભગવાન કહે છે કે તારી એક પણ ક્ષણ મારી આજ્ઞા વગરની કે તારા ગુરુની આજ્ઞા વગરની ન હોવી જોઈએ. અચ્છા, તો ગુરુની આજ્ઞા વિના એક ક્ષણ હું કોઈ જોડે બોલી પણ શકું નહીં. બોલવાનું બિલકુલ બંધ થઈ જાય. તમારી એક એક ક્ષણ પ્રભુ દત્ત અને ગુરુદત્ત છે. તમે લોકો સાધના કરવા આવ્યા છે, તમારી પણ બને એટલી ક્ષણો પ્રભુદત્ત અને ગુરુદત્ત બને એનો ખ્યાલ રાખો. પ્રભુદત્ત ક્ષણો પ્રભુએ કહ્યું છે એ જ આ દિવસોમાં આરાધવું છે. 5-7 દિવસનો ગાળો આમ નાનો ગાળો છે, કારણ કે અમારું કામ મોટું છે. કેટલા વર્ષોનો નહીં, કેટલા જન્મોનો કચરો કાઢવાનો છે. બોલો. અને તમને એકદમ રેડી કરીને એની મોકલવાના છે. એના માટે તમારી પણ સચેતતા જોઈશે. અમારી પાસે સચેતતા ઘણી છો. કચરાનો ડુંગર ગમે એટલો મોટો અમે અકળાઈએ નહીં. હો, આગ લગાવી દઈએ અને સળગે, ખતમ નહીં. પણ તમારી પાસે સજ્જતા જોઈશે કે મારી એક એક ક્ષણ પ્રભુ દત્ત હોય, મારી એક એક ક્ષણ ગુરુદત્ત હોય. એવું કંઈ કરવું નથી. આર્ય મૌન તમને આપેલું છે અને એ તમારા ઉપર શ્રદ્ધા રાખીને આપેલું છે કે રૂમમાં તમે 2 જણા હશો, ત્રીજું કોઈ જાણવાનું પણ તમે વાતચીત કરો તો પણ નહીં. મારા પ્રભુએ ના પાડી છે કે આ સાધના મૌનથી કરવાની છે. મારા ગુરુએ ના પાડેલી છે. બસ તમે એકલા હો તો પણ બોલી ન શકો, બેકલા હો તો બોલી ન શકો. આ રીતે પ્રભુ દત્તતા અને ગુરુ દત્તતા આવે અને એમ થાય કે આ સાધના જે બતાવવામાં આવે છે એને પ્રેક્ટિકલી ઘૂંટવું. ઘણા લોકો કે સાહેબ શું કરીએ, સાધના કરીએ, વિચારો આવે. અરે વિચાર શું આવે? વિચાર આવે શું? સાધનાનો આનંદ જેને મળ્યો હોય એ વિચારમાં જાય જ કેમ? અને એટલે ત્રીજી વાત એ કરે છે નિર્વિકલ્પ દશાની, ભાવિત પરમાનંદ ન ક્વચિદપી મનુ નિયોજય. યોગશાસ્ત્ર 12મો પ્રકાશ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. ભાવિત પરમાનંદ ક્વચિદપી મનો ન નિયોજય. સાધના કરતા તમારું મન બહાર જાય છે એનો મતલબ એ થયો કે સાધનામાં તમારું મન પૂરેપૂરું ચોટ્યું નથી. કોઈ જોડે વાત કરો ને ત્યારે મન કેવું છોટે હજકે. અડધો કલાક વાતચીત કરી પછી કોઈક પૂછે શું વાતચીત હતી, તમે કહી દો ને કે કંઈ એમ ખાસ ખ્યાલ નથી રહ્યો કંઈ આવું. વાર્તા સાંભળી જાઓ શું હતું આજે, આ વાત તો કંઈ સારી હતી, શું સારું હતું એ મારા સાહેબને ડિટેલમાં ખબર છે, મને ખબર નથી. રસ છે ત્યાં સ્મૃતિ બરોબર રહે છે, રસ નથી સ્મૃતિ પણ નથી. આપણે વર્કશોપના રૂપમાં કામ કરવું છે. ભાવિત પરમાનંદ ક્વચિદપી મનો ન નિયોજય. તમને જે ક્ષણે આનંદ મળશે સાધનામાં, પ્રભુના દર્શનમાં, વ્યાવચ્છમાં, એ ક્ષણે વિચારો ત્યાં રહેવાના નથી. કારણ હૃદય આનંદની ક્ષણોમાં હશે, મન એ વ્યક્તિ સુષુપ્ત હશે. આ એક યાદ રાખો. હૃદય અસ્તિત્વ આનંદની ક્ષણોમાં હોય અથવા પીડાની ક્ષણોમાં હોય એ વખતે વિચારો સ્તબ્ધ થઈ જતા હોય. વિચારોનું કામ રહેતું જ નથી. પછી હૃદયમાં કોઈ ભાવાનુભૂતિ નથી ત્યારે મન દોડ્યા કરતું હોય છે. હવે હૃદય આનંદથી સભર બની ગયું તો મનનું પ્રયોજન ત્યાગ્યું છે જ નહીં. એટલે વિચાર કોણ કરે? જેને આનંદ નથી મળ્યો એ. સમજી ગયા બરોબર? વિચાર કોણ કરે? સાધકોને પૂછે શું વિચાર આવે છે, શું વિચારની વાત ક્યાં કરે? વિચાર જ નથી આવતો. વિચાર જ આવતો નથી. એવા ઘણા સાધકોને જોયા છે, વિચાર આવતો જ નથી. કોઈ પ્રયોજન નથી વિચાર આવવાનું. તમે તમારી અનુભૂતિમાં હો, વિચાર ક્યાંથી આવે? એટલે જૈન સંતો બહુ સરસ રીતે કહે છે, જસ્ટ સિટિંગ and nothing to do.
જસ્ટ સિટિંગ એન્ડ નથિંગ ટુ ડુ. બસ માત્ર બેસવાનું છે, કરવાનું કંઈ નથી, કરવાનું કંઈ નથી, વિચારવાનું પણ કંઈ નથી. ડુઈંગ ટોટલી ખરી પડવું જોઈએ. બિંગ મળી જાય, બિંગ આ રહ્યું, બિંગ ક્યાં દૂર છે. હોવા પડવું તમારી પાસે છે ને છે. સ્વાનુભૂતિ તમારી પાસે જ એટલું જ નહીં, કેવળ જ્ઞાન પણ તમારી ભીતર છે. માત્ર જે આવરણ છે, આવરણને તોડવાની વાત છે. કેવળ જ્ઞાન નવું મળવાનું નથી, મળશે ત્યારે. કેવળ જ્ઞાન તમારી ભીતરનું જ છે, ખુલી જશે. જ્ઞાન આવડે તો ક્ષય થઈ જશે, કેવળ જ્ઞાન મળી જશે. તો આ બિંગ હોવા પણ તમારી ભીતર છે. ડુઈંગને ખેરવી નાખો. તારંગામાં કસ્તુરબી શેઠ દર્શન માટે ગયેલા. કસ્તુરબી શેઠ કલાના મર્મજ્ઞ હતા. એ પ્રદક્ષિણા આપે છે અને એમને થયું કે આટલું સરસ દેરાસર, શિલ્પાકૃતિઓ જેવું કંઈ છે નહીં, અને પ્લાસ્ટરના થથડા લાગેલા છે. ખરેખર કુમારપાળે બનાવેલું મંદિર આવું હોઈ શકે નહીં. એકદમ શિલ્પ ખચિત હોવું જોઈએ. એમને તો 1 કે 1.5 દિવસ રોકાવાનું હતું ત્યાં. શિલ્પીઓ જોડે લઈને ગયેલા. શિલ્પીઓને કહ્યું, એક કામ કરો, 1 થી 1.5 ફૂટ ઊંડું ખોદરીને મને બતાવો, પથ્થર સુધી જાઓ. અને પછી એ શિલ્પીઓ મંડી પડ્યા. બનેલું શું? ખરેખર એકદમ પથ્થરનું દેરાસર અને એકદમ શિલ્પાકૃતિથી ભરેલું. તો પથ્થર હોય ને તો પાણી પડે એટલે લીલા ફૂલ થાય. લીલાશ થાય એટલે શું થયું? પાછળના ટ્રસ્ટીઓ સમજુ નહીં કળાના, એટલે એમણે સફેદો કરાવી નાખ્યો. બીજા આયા, એમણે સફેદ સિમેન્ટનું પડ ચડાવ્યું. પછી એ પડમાં પણ પાછી તિરાડો પડી, ત્રીજા એમણે ફરી સફેદ સિમેન્ટનું પડ ચડાવ્યું. તો પડના પડ ચડતા ગયા, કલાકૃતિઓ દબાઈ. કસ્તુરબી શેઠે 1 ફૂટ બાય 1 ફૂટનું જોયું. ઓહો, આટલી સરસ કળા અંદર છે. તરત ઓર્ડર કર્યો, લાગી જાઓ બધા કર્મચારીઓ કામે, અને આખું દેરાસર જે છે એનું ઉપરનું બધું જ કાઢી નાખો. અંદર સરસ છે જ. તમે તારંગારા મંદિર જેવા છો બધા. અંદર મજાનું છે બધું, અંદર બહુ મજાનું છે. મારા પ્લાસ્ટરના પોપડા લાગેલા છે, ઉખાડી નાખીએ તમારે. તમે ઉખાડશો કે મારે ઉખાડો? હું તૈયાર છું. મારી એક શરત છે કે બહાર જઈને ફરી પ્લાસ્ટર લગાડવાનું નહીં. અમારી તકલીફ છે ને, તમે આઉટડોર પેશન્ટ હોય ત્યારે આ થાય છે કે 1 કલાક અમે છીણી અને હથોડી લઈને બેસી જઈએ, ઉપરથી પ્લાસ્ટર તોડ 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 કરીએ. 23 કલાક તમારા હાથમાં, પાછું ફરી સિમેન્ટ લગાડી દો. પાછું આ જ કામ થયું છે. સદગુરુ સ્વામીનું સાહેબ, તમારે જે કરવું એ કરો, રિઝલ્ટ આ રહ્યું. રિઝલ્ટ ક્યાં દૂર છે? બિંગ તમારી ભીતર છે. સ્વનો અનુભવ તમારી પાસે હોય જ. માત્ર ડુઈંગમાં ગયા, કર્તૃત્વમાં ગયા, પરમાં ગયા, એના કારણે એ સ્વની જે અનુભૂતિ હતી ઢંકાઈ ગઈ છે. હવે એને ખુલ્લી કરવી છે. તો ભાવિત પરમાનંદ ક્વચિદપી મનોન નિયોજયતિ. જેણે પરમ આનંદને માણેલો છે એવો સાધક વિચાર કરતો જ નથી. તમને અત્યારે ખ્યાલ નહીં આવે. ખરેખર આનંદની એવી ઊંચી કક્ષા તમને મળશે ત્યારે તમને થશે કે વિચાર કરવાનું કંઈ રહેતું જ નથી. વિચાર તમારી અધૂરપ બતાવે છે. આ મને આમ કહે, આણે મને આમ કહ્યું, પેલું આમ કરે, પેલું આમ કરે. એટલે એ બીજા બધા દ્વારા તમે તમારા અહંકારને ઉત્તેજિત કરવા માંગો છો. જે ક્ષણ તમારો અહંકાર હું થઈને ઢળી પડ્યો અને તમે આનંદગર હું થઈને બહાર આવ્યા, ત્યારે પછી કોઈ જરૂર નથી. તો ભાવિત પરમાનંદ ક્વચિદપી મનોન નિયોજે. હવે સાધક પૂછે છે કે સાહેબ આપણી વાત તો બરોબર, પરમ આનંદ મળે તો વિચાર ન આવે, નિર્વિકલ્પ અમે બની જઈએ.
પણ પરમ આનંદ લાવવો છે ત્યારે એમણે સૂત્ર આપ્યું, ઔદાસીન્ય નિમગ્ન. તમે ઉદાસીન ભાવમાં ડૂબી જાઓ તો તમે પરમ આનંદને પામી શકો. ઉદાસીન શબ્દ બહુ પ્યારો છે. ઉત પ્લસ આસીન, ઊંચે બેઠે. સીધો અર્થ આટલો જ છે, ઊંચે બેઠે. નદી વહેતી હોય, કોઈ કિનારા ઉપર દૂર ઊંચે ભેખડ ઉપર બેસી જાય, નદીને જોયા કરે છે, પણ નદીના પાણીની અસર એની પાસે નથી કોઈ. દરિયો પણ કદાચ હોય, પણ દરિયાના મોજા ઉછળી રહ્યા હોય, એની અસર એના ઉપર નથી, એ માત્ર જુએ છે. તો ઉદાસીનનો મતલબ એ છે કે રાગ, દ્વેષ, અહંકાર વગેરેને જે માત્ર જોઈ રહ્યો છે. રાગ, દ્વેષ, અહંકાર નહીં આવવાના એવું નહીં માનતા, આવશે. એવું તો માત્ર દ્રષ્ટાની ભૂમિકામાં હોય. અને એક બીજી વાત કહું, જે આપણે નિર્વિકલ્પ દશાની વાત કરીએ છીએ ને, એ નિર્વિકલ્પ દશા આપણા સ્તરની છે. સંપૂર્ણ નિર્વિકલ્પ દશા 11મા ગુંઠાણા પહેલા નથી. મોહ લોભ સત્તામાંથી ન જાય ત્યાં સુધી સંપૂર્ણ નિર્વિકલ્પ દશા નથી. અને એટલે જ 11મા ગુંઠાણાનું ચારિત્ર છે એને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. પ્રભુએ કહ્યું છે એવું વિકલ્પ વગરનું, અનુભૂતિમાં ડૂબેલું એવું ચારિત્ર. યથાખ્યાતનો મતલબ આ છે. 11મા 12મે 13મે ચારિત્ર કહ્યું યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત એટલે જેવું પ્રભુએ કહ્યું છે એવું ચારિત્ર. એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ દશા અત્યારે આવવાની નથી, પણ મોટા મોટા વિકલ્પો જે છે એને તમે દૂર કરી શકો છો. પછી સૂક્ષ્મ વિકલ્પો ચાલતા હશે ને તો પણ વાંધો નહીં આવે. એક બીજી વાત કરું, વિકલ્પ અને વિચાર બે અલગ શબ્દો છે. આપણી પરંપરામાં નિર્વિકલ્પતા ઉપર ભાર મુકાયો. નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો, સહસો ગાથાનું સ્તવન. પતંજલિ ઋષિ કહેશે યોગસૂત્રમાં, નિર્વિચાર વૈશારદ્યે અધ્યાત્મ સંપ્રસાદ. તમે નિર્વિચારને કુશળતાથી ઘૂંટી શકો તો પ્રભુની પ્રસાદને તમે મેળવી શકો. વિકલ્પ એટલે શું, વિચાર એટલે શું? રાગ, દ્વેષ અને અહંકારથી પડેલો વિચાર એ વિકલ્પ. અને જેમાં સહજ રીતે પ્રશ્નો ઉઠેલા છે, જિજ્ઞાસા થયેલી છે, રાગ, દ્વેષ કે અહંકાર ભળેલો નથી, અને વિચાર આપણે કહીએ છીએ. તમે તમારા રૂમમાં બેઠેલા હોય, કોઈ વ્યક્તિ આવી, જાણીતી વ્યક્તિ છે, તમને એના પર તિરસ્કાર પણ છે, તમે તરત વિચાર કરો, આ માણસ અહીં આવી ગયો, આ કેમ આવ્યો? એ જયારે આવશે વિચાર, ત્યારે વિકલ્પ બની જશે, કારણ કે એમાં તિરસ્કાર ભળી ગયો. એ વિચારમાં તિરસ્કાર ભળી ગયો. પણ તમે બેઠેલા છો રૂમમાં, એક વ્યક્તિ આવે, અજાણી વ્યક્તિ છે. અજાણી વ્યક્તિ છે, તમને ખાલી જિજ્ઞાસા થઈ કોણ હશે, શા માટે આવેલો હશે? ત્યાં રાગ નથી, અજાણી તમે ઓળખતા નથી એને, દ્વેષ તો થવાનો ક્યાંથી? તો ત્યાં માત્ર જિજ્ઞાસા છે, તો વિચાર છે ત્યાં. એટલે જે વિચારમાં રાગ, દ્વેષ ને અહંકાર ભળેલા છે એ વિકલ્પ છે, અને જેવા એ ભળેલું નથી એ વિચાર છે. એટલે પરંપરા એ છે કે પહેલા તમે નિર્વિકલ્પ બની જાઓ, પછી નિર્વિચાર તો ઓટોમેટિકલી બની જશે. તમારા વિચારમાં જે રાગ, દ્વેષ ને અહંકાર છે એને છૂટું પાડતા થાવ. રાગ આવ્યો વિચારમાં, કેમ આવ્યો, શા માટે આવ્યો, શું પ્રયોજન છે? દ્વેષ આવ્યો વિચારમાં, એક એક વિચારને જુઓ, એક એક વિચારને તોડો, શા માટે આવ્યો? એક ઘટના ઘટી ગઈ, તમારા કર્મના ઉદય ઘટી ગઈ, એમાં બીજું ક્યાં નિમિત્તરૂપ છે? બીજાને કેમ સંડોવો છો તમે? આણે આમ કર્યું, એને કઈ નથી કર્યું, તારા કર્મે કર્યું છે. આવી રીતે વિચાર કરો, શું થાય? વિકલ્પો તૂટવા માંડે, પછી વિચાર તૂટી જશે. વિચાર તો ભાઈ તોડવા બહુ સામાન્ય વસ્તુ થઈ જશે. પહેલા આપણે વિકલ્પોને તોડવા છે. જૈન કથા આવે છે, બે બૌદ્ધ ભિક્ષુઓ મંદિરના પ્રાંગણમાં ચાલતા હતા. મોટું પરિસર હતું.
તમે તો બધા ઈરિયાપૂર્વક જ ચાલો, એટલે કે જોવાનું ન હોય, વિચારવાનું ન હોય. બરાબર? સાધકોને તો આકમબંધીના પરિસરમાં જ રહેવાનું છે. કેટલા ડગલા જવાનું હોય, એટલા ડગલા ઈરિયાપૂર્વક જ ભરવાનું નક્કી કરો. એ બૌદ્ધ ભિક્ષુ ચાલી જાય છે. એમાં એકની નજર મંદિર ઉપર ધજા ઉપર પડી. ધજા હાલતી હતી. તેણે કહ્યું ધજા હાલે છે. આપણે છે બોલવાનું કેમ કરીએ ખબર છે? આપણે આપણા અહંકારને પ્રદર્શિત કરવા માંગતા હોઈએ છીએ. કોકે વાત કરીને એમાં આપણે ટાપસી મૂકવા માંગીએ છીએ. કોઈક વિદેશની વાત કરે ને, અમેરિકાની, ન્યુઝીલેન્ડની, તમે જઈ આવેલા હોય ને તો તમે ટપકું મૂક્યા વગર રહેવાના જ નહીં. કારણ તમે ગયેલા છો, બીજાને ખબર શું પડે? તમારો અહંકાર ત્યાં બોલતો હોય છે. એટલે પહેલા ભિક્ષુએ કહ્યું ધજા હાલે છે. બીજો કહે છે ધજા ક્યાં ચાલે છે? ધજા તો જળ છે, હવા ચાલે છે. અને બંનેને ખબર નહીં. અને એમના ગુરુ પાછળ ચાલતા હતા. ગુરુએ કહ્યું કે ધજા ચાલતી નથી ને હવાએ ચાલતી નથી, તમારા બેના મન ચાલી રહ્યા છે. મેં પહેલા બી કહ્યું, એક વિચાર તમે કરો શું થાય? આત્મશક્તિનો ઉપયોગ તમે એમાં કર્યો. આત્મશક્તિનો ઉપયોગ કોઈ પણ ખરાબ વિચાર માટે અથવા નકામા વિચારો માટે કરવાનો અધિકાર તમને છે? એક સાધકને તો અધિકાર નથી જ. તમે તમારા આત્મોપયોગને અશુભ યોગો માટે વાપરી જ ન શકો, અથવા નકામા યોગો માટે વાપરી જ ન શકો. અમારા સાધુ ભગવાન માટે કહ્યું કે સાધુ હોય કે સાધ્વીજી હોય, એને આસન પરથી ઊભા થવું હોય ને તો એના મનમાં નિશ્ચિત કારણ હોવું જોઈએ કે રક્તત્રયની પુષ્ટિના કારણ માટે મારે ઉઠવું છે. આસન પરથી ઊભા થતા પહેલા એના મનમાં નક્કી હોય કે રક્તત્રયની પુષ્ટિનું એક કારણ છે અને એના માટે હું કંઈક કરું. એના માટે આસનથી ઊભો થાય, નહીંતર આસનથી ઊભો ન થાય. પછી આસનથી ઊભો થઈ એ ગુરુદેવ પાસે જાય અને ગુરુદેવને કે સાહેબજી, આ એક વ્યાવચનું કામ છે, આપ આજ્ઞા આપો તેના માટે હું જઈ આવું. મને યાદ આવ્યું હમણાં કે મહાત્માને અનુપાન માટે બગડું પાણી લાવવાનું છે, તો હું લઈ આવું. પછી ગુરુ હા પાડે અને એ જાય ગિર્યા સમિતિ પૂર્વક, અને એ વખતે અવસ્થય શબ્દનો પ્રયોગ કરે તો સામાચારિક પ્રકરણે કહ્યું કે એનું અવસ્થય સાચી નહીતર ખોટી. તો સવાલ થયો કે અવશ્ય બોલ્યો જ છે ને, અવશ્ય આવશ્યક કામ માટે બહાર જાઉં છું. તો જવાબ એ આપ્યો કે આવશ્યક શબ્દ બોલવાથી શું થાય? એ સામાચારી દ્વારા તમને નિદ્રા તો મળવી જોઈએ. અને એ નિદ્રા તમને ક્યારે મળે? રક્તત્રયની પુષ્ટિના કાર્ય માટે તમે ઊભા થાઓ, સદગુરુની આજ્ઞા લો અને ઈર્યા સમિતિ પૂર્વક જાઓ અને અવશ્ય બોલો, તો આવશ્યક એ સામાચારીનો લાભ તમને મળે. પ્રશ્નકાર તો બધાનો પ્રશ્ન કર્યો, તમે અવસ્થામાં નાખી જ રીતે શકવાને ઈર્યાપૂર્વક ચાલુ, ઈર્યા સમિતિનો વિષય છે. ગુરુદેવ પૂછવું એ તથાકાર સામાચારીનો વિષય છે. એ બધું તમે અવશ્યમાં કેમ નાખો છો? જવાબ એટલો સરસ આપ્યો કે માત્ર અવશ્ય બોલવાથી શું થવાનું? અવશ્ય શબ્દ બોલવા દ્વારા જે નિર્જરા એને મળવાની, નિર્જરા ક્યારે મળશે? આ પ્રોસેસ એને કરેલી હશે તો કેટલી મજાની સાધના આપણને આપવામાં આવી છે. એટલે તમે તમારા મનનો ઉપયોગ ખોટી રીતે કરી શકો નહીં. આટલું જ જો આ શિબિરમાંથી લઈ જશો ને તો માનીશ કે તમને શિબિરમાંથી મળી જાય. એક પણ વિચાર આવે, આ વિચાર કામ ન કરો, મને એ ક્યાંકથી ક્યાંક લઈ જાય એવો ખરો શુભમાં, એ તિરસ્કાર વાળો છે, એ કોકના પ્રત્યેના રાગ વાળો છે, કે મારા પ્રત્યેના અહંકાર વાળો છે, નકામો જ ફેંકી દો. આવો વિચારો કરી શકું જ નહીં. તમારા મનના વોચમેન તમારે બનવાનું છે. અને એના માટે આપણે આ 4 ચરણો વાળી સાધના કરાવીએ છીએ. 4 ચરણોની સાધના, આમ અત્યારે ધ્યાનાભ્યાસની સાધના આપણે કહીએ છીએ. ધ્યાન બહુ દૂરની વસ્તુ છે આપણા માટે. ધ્યાન એટલે આત્મગુણની અનુભૂતિ અથવા સ્વરૂપની અનુભૂતિ, એ હજુ દૂર છે. પણ એની એક ઝલક,
એક ગ્લિમ્સ આપણને મળી શકે એના માટે પ્રયત્ન છે. અને સૌથી મોટો પ્રયત્ન એ થશે કે તમારા મન પર, તમારા વિચારો ઉપર તમારું નિયંત્રણ આપશે. તો આપણે ચાલુ કરીએ. શરીર ટટ્ટાર, આંખો બંધ. ડીપ બ્રીધિંગ. ધીમે 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 શ્વાસ લો, ધીમે 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 શ્વાસ છોડો. ગુરુ મૈયાના ચરણોમાં કોટી કોટી વંદના. સર્વ ગૌતમ સ્વામી ચંદન બાળાજીના ચરણોમાં કોટી કોટી વંદના. અને આવેલા સર્વ ભવિષ્યના ગૌતમ સ્વામી ચંદન બાળા સાધકોના ચરણો પ્રણામ. આવતીકાલના એક કાર્યક્રમની જાહેરાત લઈ લઉં છું. હા, તમારે ફેરફાર છે. તો આવતીકાલે સવારે વાંચના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભાગ્યેશ્વરી મહારાજ સાહેબની 6:45 થી 7:45 રહેશે. અને 7:45 થી 8:45 ની વચમાં નવકાશી કરી પાછળ આપણે અહીંયા આવી જવાનું રહેશે. પરમ પૂજ્ય પન્યાસ ભગવાન પરમેશ વિજય મહારાજ સાહેબની વાંચના 8:45 થી 9:45 રહેશે. કાલે પરમેશ મહારાજ સાહેબની વાંચના સવારે 8:45 થી 9:45 રહેશે. અને બપોરના પૂજ્ય ગુરુ ભગવાનની વાંચના આચાર્ય ભગવાનની ગુરુ મૈયાની વાંચના 3:15 થી 4:15 રહેશે. આવતીકાલે દાદા ગુરુદેવ અરવિંદ સુરી દાદાનો ગુણાનુવાદ હોવાને કારણે આ રીતનો કાર્યક્રમમાં ફેરફાર છે. આપણી અહીંયા સવારની વાતના પરમેશ મહારાજ સાહેબની 8:45 થી 9:45 અને ગુરુ મૈયાની વાતના 3:15 થી 4:15 કલાક આવતીકાલે રહેશે. અને અરવિંદ સુરી દાદાની જે 9:30 થી 12 કલાકની જે ગુણાનુવાદ સભા છે તે વિસા નિશા ધર્મશાળા પાસે આવેલ ઉદ્યાન વાટિકામાં રાખેલી છે. વિસા નિશા ધર્મશાળા પાસે આવેલ ઉદ્યાન વાટિકામાં તે ગુણાનુવાદ સભા રાખેલી છે, એની ખાસ નોંધ લેજો. અને અહીંયા 8:45 થી 9:45 ની વાંચના બાદ જે કોઈ પણ સાધકોને ત્યાં ગુણાનુવાદ સભામાં જવું હોય તો તેઓ અહીંથી ત્યાં આગળ ચોક્કસથી જોડાઈ શકશે. 9:45 વાગે આપણી વાર્તા પૂરી થાય પછી અહીંથી નીકળીને આપ ત્યાં જોડાઈ શકશો. બીજું, આપ દરેકે દરેક સાધકોને એક પુસ્તક પેપર અત્રેથી અત્યારની વાર્તા પૂરી થાય, ધ્યાન પૂરું થાય પછી આપવામાં આવશે. છેલ્લા એક અઠવાડિયાથી જ્યારથી આપ જોડાયેલા છો આ સાધનામાં, જે આ સત્રમાં જોડાયેલા છો, એ 7 દિવસની આપની સફર કેવી રહી એનું પ્રતિબિંબ પાડતું. તમે જે પણ ધ્યાન, સ્વાનુભૂતિ, જે કંઈ પણ અભ્યાસ કર્યો છે એમાં તમે કેટલા આગળ નીકળે અથવા તો એની તમારી શું અનુભૂતિ થયેલી છે. એમાં 3 ગુરુ ભગવંતો જેની તમે એ લોકોએ વાંચના સાંભળેલી છે, કયા પદાર્થો તમને સ્પર્શી ગયા છે, તમારામાં એને કારણે શું ફેરફાર થયેલો છે, કયા પદાર્થો વિશેષ ગેમા છે, કદાચ કોટેશન સાથે પણ ચોક્કસથી તે આ વિગતવાર પુસ્તક પેપરમાં લખીને આપે આપવાનું આવતીકાલે રહેશે. તો આજે આપ અત્રેથી નીકળશો, આપને પુસ્તક પેપર આપવામાં આવશે. એની અંદર તમારો કાર્ડ નંબર જે છે એ નંબર, નામ લખી અને પુસ્તક પેપરમાં દરેકે દરેક સંપૂર્ણ વિગત, અઠવાડિયાનો તમારો રિપોર્ટ કાર્ડ જે કંઈ પણ છે તે આપે આવતીકાલ સુધી આપી દેવાનું રહેશે. ભાવ પ્રાણાયામ, ડીપ બ્રીધિંગ. ધીમે 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 શ્વાસ લો, ધીમે 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 શ્વાસ છોડો. શ્વાસ પૂરેપૂરો લો, પૂરેપૂરો છોડો. શ્વાસ લો છો ત્યારે મનને એક સજેશન આપો કે આજુબાજુમાં રહેલ
સવત્વના આંદોલનો મારી ભીતર જઈ રહ્યા છે. શ્વાસ છોડું છું ત્યારે તમારી ભીતરના ક્રોધના આંદોલનો બહાર નીકળે છે, એવી એક વિભાવના કરો. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચાર નહીં, ઊંઘ પણ નહીં. એકદમ એકાગ્રતા. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. શરીર ટટ્ટાર, આંખો બંધ. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. તમે માત્ર દ્રષ્ટા છો. દ્રષ્ટા ભાવની સાધનાનો એક પાયો આપણે નાખી રહ્યા છીએ. ત્રણ મિનિટ એકદમ જાગૃતિ, હોશ. શરીર ટટ્ટાર, આંખો બંધ. ભાવ પ્રાણાયામ. શરીરને સ્થિર કરવું છે, મનને પણ સ્થિર કરવું છે. અઘરું લાગે છે એટલા માટે અઘરું લાગે છે કે અત્યાર સુધી શરીર એને ફાવે તેમ બેઠેલું છે, મન એને ફાવે તેમ ફરેલું છે. નાના બાળકને સ્થિર રહેવાનું કહીએ તો ન ગમે, એના જેવું છે. પણ તમે જો ખરેખર વર્ણન કરશો તો શરીર પણ સ્થિર રહેશે, મન પણ સ્થિર રહેશે. છેલ્લી એક મિનિટ એકદમ સજગતા.
બીજું ચરણ ભાષ્ય જાપ. તિથૈરા મે પશ્યન્તુ 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 તિથૈરા મે પશ્યન્તુ. ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો મનમાં એકાગ્રતાપૂર્વક જાપ કરો. એકાગ્રતા એ જ ધ્યાનાભ્યાસ છે. આપણે અત્યારે સાધન એકાગ્રતા તરફ જઈ રહ્યા છીએ. કોઈ પણ શુભ યોગમાં એકાગ્ર થવું એ સાધન એકાગ્રતા છે, અને સ્વમાં એકાગ્ર થવું એ સાધ્ય એકાગ્રતા છે. ત્રીજું ચરણ સાધન એકાગ્રતાનું છે. શરીર ટટ્ટાર, મન એકદમ સ્થિર. તિથૈરા મે પશ્યન્તુ પદ સિવાય મન બીજે ક્યાંય બહાર જવું ન જોઈએ. ત્રણ મિનિટ માનસ જાપ, એકાગ્રતા, એકદમ જાગૃતિ. શરીર એકદમ ટટ્ટાર. શરીર ટટ્ટાર હશે તો ઊંઘ નહીં આવે. એકાગ્રતા હશે તો વિચારો નહીં આવે. મનને માત્ર અને માત્ર એક પદ પર મૂકી દો. અત્યારે મન તમારા નિયંત્રણમાં હોવું જોઈએ. અત્યાર સુધી એની ઈચ્છા પ્રમાણે મન દોડ્યું છે. અત્યારે તમે કહો એ રીતે મને સ્થિર થવાનું છે. તમે મન પર નિયંત્રણ ધરાવનારા બની શકો છો.
1.5 મિનિટ માનસ જાપ, એકદમ એકાગ્રતા, હોશ. છેલ્લી 1 મિનિટ એકદમ ઉપયોગ સ્થિર. જપયોગમાં એકાગ્રતા આ ત્રીજા ચરણથી આવશે. નમસ્કાર મહામંત્રનો જાપ પણ કેવી રીતે કરવાનો? આ રીતે કરવાનો. વિચારો બિલકુલ ન હોય, શરીર ટટ્ટાર હોય, તમે પૂર્ણ જાગૃત હો અને મન માત્ર એ પદમાં સ્થિર થયેલું હોય, એ રીતે જાપ કરવાનો છે. ત્રીજા ચરણથી તમારું જપયોગ એકદમ સરળ થશે. અને હવે ચોથું ચરણ, ધ્યાન અભ્યાસ. તિથ્યરામે પશ્યંતુ પદને છોડી દો. અને વિચાર વગર જાગૃતિપૂર્વક માત્ર બેઠા રહો. તમારી સાવધાની એટલી કે વિચાર એક પણ ન આવી જાય. વિચાર આવે તો 2-4 ઊંડા શ્વાસ લઈને એને ભગાવી નાખો. ઊંઘ ન આવી જવી જોઈએ. ઊંઘ આવે તો આંખ ખોલી પટપટાવી પાછી બંધ કરી દો. તમારી ભીતર સવત્વનું ઝરણું સતત પ્રવાહિત થઈ રહ્યું છે. એના કારણે એક શાંત દશાનો અનુભવ તમને અત્યારે થઈ શકે. અત્યારની શાંતિ પકડાય તો પણ એ વિકલ્પોના અભાવવાળી શાંતિ જ છે. તમારી મૂળભૂત શાંતિ છે એ તો હજી પાછળથી પકડાશે, કારણ કે અત્યારે ધ્યાન અભ્યાસ છે આપણો. તો વિકલ્પોના અભાવવાળી શાંતિ પકડાય તો પણ બહુ સારું છે. ત્રણ મિનિટ એકદમ સ્થિર થઈ જાઓ. ધ્યાન અભ્યાસ. શરીર તત્તાર, મન એકાગ્ર. એક પણ વિચાર ન જોઈએ, ઊંઘ પણ ન જોઈએ. જાગૃતિ. ખરેખર જાગૃતિ શું કહેવાય એ તમને ખબર જ નથી. યા તો મન વિચાર કરતું રહ્યું, યા તો ઊંઘતું રહ્યું. જાગૃતિ આ બેથી અલગ વસ્તુ છે. વિચાર પણ નહીં, નિદ્રા પણ નહીં. હોશ ચાલુ રહે. બીઇંગમાં જવા માટેનું આ એક પગથિયું છે. બે મિનિટ એકદમ સજગ.
2 મિનિટ. તમારી અત્યારની સજ્જતા આટલી જ છે. ઉપયોગ મન વિચારોમાં ન જવું જોઈએ, એટલે કે બહાર ફંટાવું ન જોઈએ. તમારો ઉપયોગ બહાર નથી તો અંદર છે, માત્ર બહાર નથી એને ખાસ ખ્યાલ રાખી દો કે મન ટોટલી બહાર નથી. એક પણ વિચાર મન કરતું નથી. છેલ્લી 1 મિનિટ. ધ્યાન અભ્યાસ. એકદમ વોચમેન બની જાઓ તમારા મનના. મન ક્યાંય પણ બહાર ના જવું જોઈએ, કોઈ શુભ વિચારમાં પણ નહીં. અત્યારે આમ શુભ વિચાર કરવાનો હોય છે, અત્યારે શુભ વિચારમાં પણ નથી જવું, કોઈ પણ વિચાર નથી જોઈતો. નિર્વિકલ્પ દશા તો છે જ અત્યારે. આપણે ઊંડા ઉતરી નિર્વિચાર દશા આપણે સિદ્ધ કરવી. 30 સેકન્ડ એકદમ સઘન જાગૃતિ.